નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરું તો પાટણના સમી તાલુકાના ગાજિંદપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભજન, ભોજન અને યજ્ઞ યોજાયો હતો. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજિંદપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે જેઠવદ અમાસને ભજન, ભોજન અને યજ્ઞ અને મેળો યોજાયો હતો. આ પક્ષ અંગે ભોજનના દાતા તરીકે માવડિયા પરિવાર બંદરવડવાળા પ્રતાપજી લગદીરજી ઠાકોર દ્વારા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો છે. અંદાજે 5000 થી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો હતો. તેમજ શિવાલય ખાતે ભક્તોની ભીડ દર્શન કરવા જામી હતી. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. દર અમાવસના દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ભીમનાથ મંડળ દ્વારા આવનારા ભાવિ ભક્તો માટે સુંદર મજાની આયોજન કરવામાં આવ્યું હતું. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. મારું નામ જયંતિજી રતુજી છે, ગામ ગાજપુરા. આ ભીમનાથ દાદાનું મંદિર પૌરાણિક છે. અહીંયા દર અમાવાસે જમણવાર ચાલુ રહે છે. ગમે તે વ્યક્તિ અહીંયાથી ભોજન તરીકે અહીંયા જમણવાર તરીકે આપી શકે છે. આજનો સંપૂર્ણ જમણવાર યમુજી પ્રતાપજી બધવડ માવલિયા પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે અને આ તમામ સેવા અમારા ગાજપુરા ભીમનાથ મંડળ તરફથી તન મન ધનથી અહીંયા સેવા કરવામાં આવે છે અને આજુબાજુના દરેક ગામડાઓમાંથી અહીંયા પોતાની રોજીરોટી મેળવવા માટે નાની નાની એવી દુકાનો અહીંયા રાખી અને પોતાની રોજીરોટી અહીંયા પૂરી કરે છે અને એક મેળા જેવો માહોલ અહીંયા દર અમાવાસે ઊભો થાય છે. તમારું નામ?